સ્કો સમિટમાં મોદી છવાયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચીનમાં સ્કો સમિટમાં મોદી છવાયા. જિનપિંગે અમેરિકીની દાદાગીરી ફગાવી, પુતિનને ભારતનો બચાવ કર્યો. ચીનમાં ભારતની વૈશ્વિક તાકાત જોઈ ચિંતામાં પાકિસ્તાન. પીએમ મોદી, જિનપિંગ અને પુતિનને એક સાથે જોઈને બળી ગયા શાહબાઝ. ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. દુનિયાના સૌથી શાંતિપ્રિય દેશની યાદીમાં ભારત 115માં ક્રમે, આઇસલેન્ડ ટોપ પર. સ્કોટ સમિટમાં ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની ટીકા, ભારતની મોટી ડિપ્લોમેટિક જીત. ચીને વિશ્વની પહેલી 6G ચિપ વિકસાવી, ઇન્ટરનેટ સ્પીડ 5000 ગણી વધી જશે. ટ્રમ્પની નીતિથી વિદેશી રોકાણકારો નારાજ, એક જ મહિનામાં 35,000 કરોડ પાછા ખેંચ્યા. અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં વિનાશ, 600થી વધુ લોકોના મોત, 1500 ઘાયલ, મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા. આતંકવાદ પર બેવડા ધોરણો સ્વીકાર્ય નથી, ચીનમાં સ્કોટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન. ગુજરાતમાં 112 નંબર ડાયલ કરવાથી મળશે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સની સુવિધાઓ, અમિત શાહે કર્યું લોકાર્પણ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.